વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથના હરણી તળાવમાં કમકમાટી ભરી દુર્ઘટના ઘટી છે. પ્રવાસ માટે આવેલા વિદ્યાર્થીઓને દુર્ઘટના નડી છે. તળાવમાં બોટ પલટી જતા 14 લોકો મોતને ભેટ્યા છે, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાના તાગ મેળવ્યા હતા. દુર્ઘટનાને લઈ હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકારે જેને કોન્ટ્રાક્ટ આપ્યો તે વ્યક્તિએ બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો અને કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટ આપ્યો તે એક ગુનો છે. વધુમાં કહ્યું કે કલેક્ટરને આ બાબતે પણ તપાસ કરવાની સૂચના આપી છે. બોટ ચલાવનાર એજન્સી અને બોટ ચલાવનારાની પ્રાથમિક ક્ષતિ સામે આવી છે. જે લોકોને લાઈફ ગાર્ડ પહેરાવ્યા હતા એ તમામ લોકોના જીવ બચ્યા છે. જે લોકોને લાઈફ ગાર્ડ ના પહેરાવ્યા હતા તે પણ ગુનો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે FIR દાખલ કરી દેવામાં આવી છે, તેમજ 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે. અન્ય આરોપીને પકડવા માટે પોલીસ ટીમ કામે લાગી છે અને 9 ટીમો દ્વારા આરોપીને પકડવા માટે કામગીરી શરૂ કરી છે. ધન્યવાદ.